નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાત સરકારની મહિલાઓ માટેની એક એવી મહત્વપૂર્ણ યોજનાઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેમાં મહિલાઓને પોતાનો વ્યવસાય શરૂ કરવા અથવા હાલના વ્યવસાયને આગળ વધારવા માટે રૂપિયા 2 લાખ સુધીની સહાય મળી શકે છે। આ યોજનામાં માત્ર 70% સુધીનું પોતાનું યોગદાન જરૂરી છે અને બાકીની 30%ની સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે। આ વિડીયોમાં આપણે જાણીશું કે આ યોજના શું છે, કોણ અરજી કરી શકે છે, શું પાત્રતા છે, કયા દસ્તાવેજ જરૂરી છે, અરજી કેવી રીતે કરવી, આ તમામ બાબતે આજે આપણે ચર્ચા કરવાના છીએ, તેથી વિડીયો અંત સુધી જરૂરથી જોજો। તો ચાલો નિહાળીએ વિડીયો। તો મહિલા સ્વાવલંબન તો 5 જાન્યુઆરી 1996 થી અમલમાં આવેલ મહિલા સ્વાવલંબન યોજનાનો લાભ કોઈ પણ મહિલા નાનો મોટો વ્યવસાય ઉદ્યોગ કરી જાતે પોતે આગળ આવે તેમજ પોતે પગભર બને તે ઉદ્દેશ્યથી સ્વાવલંબન યોજના કાર્યરત કરવામાં આવી છે। યોજનાનો મુખ્ય ઉદ્દેશ જોઈએ તો ગરીબી રેખા હેઠળના કુટુંબોની મહિલાઓને સ્વરોજગારી માટે બેંક લોન આપી પગભર બનાવવાનો છે। તો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે મિત્રો, કે 2 લાખ જે એમને સરકાર દ્વારા સહાય કરવામાં આવે છે તે એક લોન, બેંક લોન તરીકે એક સહાય આપવામાં આવે છે, જેમાંથી 30% સહાય સરકાર દ્વારા સબસિડીથી માફ કરવામાં આવે છે। જેમાં જોઈએ તો લોનની અમાઉન્ટ કેટલી છે, 2 લાખ સુધી આપને આ યોજના હેઠળ લોન મળવાપાત્ર છે। તો તમે તમારો કોઈ પણ જાતનો બિઝનેસ શરૂ કરવા માંગતા હોય, નાનો કોઈ ગૃહ ઉદ્યોગ શરૂ કરવા માંગતા હોય તો આવા ઉદ્યોગો માટે તમને સરકાર દ્વારા 2 લાખ સુધીની સહાય મળતી હોય છે। અને તેમાં સબસિડીનું ધોરણ પણ જોઈ લઈએ તો લોનની રકમના 15% અથવા મહત્તમ રૂપિયા 30,000, બેમાંથી જે ઓછું હશે તે તમને મળશે। તો આનો અર્થ શું થયો મિત્રો, કે તમે જે લોન લો છો તે લોનમાંથી 30,000 બાદ થશે અથવા લોનની જે કોઈ પણ રકમ છે તેના 15%, આ બંનેમાંથી જે ઓછું હોય તે રકમ તમને મળવાપાત્ર થતી હોય છે। મુખ્ય વ્યવસાય અથવા ઉદ્યોગ જોઈ લઈએ તો કયા આ યોજના હેઠળ કયા ઉદ્યોગો, કયા વ્યવસાય આ સંકળાયેલા છે તેના હેઠળ જોઈ લઈએ તો સૌપ્રથમ છે દરજીકામ, બ્યુટી પાર્લર, કરિયાણા સ્ટોર્સ, કટલરી સ્ટોર્સ, પશુ આહાર વેચાણ, આ મુખ્ય વ્યવસાય છે। તો આપણે જે વાત કરી તે મુખ્ય વ્યવસાય છે। આ સાથે કેટલા છે મિત્રો, 307 પ્રકારના વ્યવસાય અથવા ઉદ્યોગ આ યોજના હેઠળ સંકળાયેલા છે। તો આમાંથી તમે કોઈ પણ તમે ઉદ્યોગ લઈ શકો છો અને આ યોજનાનો લાભ લેવા માટે તમે 2 લાખની લોન પણ લઈ શકો છો, જેમાં તમને જે સબસિડી મળવાપાત્ર છે તે 30,000 રૂપિયા અથવા 15%, બેમાંથી જે ઓછું હોય તે આપને મળવાપાત્ર રહેશે। જોઈએ પાત્રતા, તો આ યોજના હેઠળ લાભ જો આપણે મેળવવો છે તો તમારી શું પાત્રતા હોવી જરૂરી છે, તો શહેરી વિસ્તારમાં જેમના કુટુંબની વાર્ષિક આવક રૂપિયા 1,50,000 સુધી તથા ગ્રામ્ય વિસ્તારમાં રૂપિયા 1,20,000 સુધીની તમારી વાર્ષિક આવક અંદર હોવી જોઈએ, વધુ હોવી જોઈએ નહીં। તો આમાં કુટુંબની વાર્ષિક આવક કહેવામાં આવી છે, કોઈ એક વ્યક્તિની વાર્ષિક આવકની વાત અહીંયા થતી નથી। એટલે કુટુંબમાં તમે પતિ પત્ની હો કે પતિ પત્ની પુત્ર કે દાદા દાદી બધાની જો સાથે રહેતા હોય તો તમામની દરેકની વાર્ષિક આવકનો સરવાળો થાય અને જે થતી હોય તેમાંથી 1.5 લાખથી ઓછી હોવી જોઈએ, જે શહેરી વિસ્તાર માટે છે, અને ગ્રામ્ય વિસ્તારમાં હોય તો 1,20,000। તો ઘરના તમામ સભ્યોની મળીને જે વાર્ષિક આવક થતી હોય તે 1,50,000થી ઓછી થતી હોય તો આ પાત્રતા મળવાપાત્ર છે। ત્યારબાદ નેક્સ્ટ જોઈએ ઉંમર, તો 21 વર્ષથી લઈ 50 વર્ષની કોઈ પણ મહિલાઓને આ યોજનાનો લાભ મળી શકે છે। તો અહીંયા બતાવેલી છે ઉંમર 21 વર્ષથી લઈ 50 વર્ષ। આધારના પુરાવા જોઈ લઈએ તો ડોક્યુમેન્ટ કયા જોઈશે, તો ઉંમરનો પુરાવો જોઈશે। તો ઉંમરના પુરાવા માટે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા ચૂંટણી કાર્ડ અથવા મેડિકલ સર્ટિફિકેટ, આ ત્રણમાંથી કોઈ એક ચાલશે। ત્યારબાદ આધાર કાર્ડ તો ફરજિયાત જોઈશે। ત્યારબાદ
તાલીમનું અથવા અનુભવનું અથવા આવડતનું પ્રમાણપત્ર. તો તમે જે કોઈ પણ બિઝનેસ કરવા માગો છો, કોઈ પણ ઉદ્યોગ કરવા માગો છો, તો તે અંગેનો તમારી પાસે આવડત હોવી જરૂરી છે. અને જે તે આવડત છે તો તેનું કોઈ પણ જાતનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. તો તે પ્રમાણપત્રોને આધારે તમને આ લોન મળવાપાત્ર થતી હોય છે. ત્યારબાદ મશીનરી, ફર્નિચર, કાચો માલ અથવા પાકું ભાવપત્રક. તો આ તમે જેમ કે એક્ઝામ્પલ લઈએ છીએ કે આપ દરજી કામ કરવા માગો છો, તો તમારી પાસે તેની મશીનરી હોય તો અથવા એનું પાકું ભાવપત્રક હોય, તેનું બિલ હોય, તો તે પણ એની અંદર ઝેરોક્સ કરીને મૂકવાનું, સ્વપ્રમાણિત કરીને મૂકવાનું હોય છે. સ્વપ્રમાણિત એટલે કે નીચે તમારી સાઇન કરીને મૂકવાનું રહેતું હોય છે. ત્યારબાદ જોઈએ રેશન કાર્ડની ઝેરોક્સ જોઈશે. કાયમી રહેઠાણ અંગેનો પુરાવો. તો તમે જે સ્થળે વસવાટ કરો છો, તે જે સ્થળે રહેઠાણ છે તમારું, ત્યાંનો તમારો કાયમી રહેઠાણનો પુરાવો ફરજિયાત જોઈશે. વાર્ષિક આવકનો દાખલો. તો વાર્ષિક આવકનો દાખલો તલાટીશ્રીનો કોઈએ લેવાનો નથી. તમારે મામલતદારશ્રીનો દાખલો ફરજિયાત જોઈશે. જાતિ અંગેનો સક્ષમ અધિકારીનો દાખલો. તો તે જ પ્રમાણે જાતિનો જે દાખલો, તમે કઈ કાસ્ટથી બિલોંગ કરો છો, ઓબીસી છે, એસસી છે, એસટી છે, તો કઈ કાસ્ટથી આવો છો, તો તેના સર્ટિફિકેટ પણ જોઈશે. વિકલાંગ હોય તો વિકલાંગ અંગેનું સિવિલ સર્જનનું પ્રમાણપત્ર અથવા સમાજ સુરક્ષાનું વિકલાંગ ઓળખ કાર્ડ જોઈશે. આ તમામ દસ્તાવેજો 2 નકલમાં સ્વપ્રમાણિત કરી રજૂ કરવાના રહેશે. તો આ તમામ જે ડોક્યુમેન્ટ્સની આપણે વાત કરી, તે તમામ ડોક્યુમેન્ટ્સની 2 કોપી ઝેરોક્સ સેટ બનાવવાના છે અને દરેક ડોક્યુમેન્ટની નીચે સ્વપ્રમાણિત એટલે તમારી સહી કરવાની રહેતી હોય છે. લોન મેળવવા માટે. તો લોન મેળવવા માટે હવે શું પ્રોસેસ છે તે જોઈશું. તો આ યોજનાનું નિયત ફોર્મ વિના મૂલ્યે દરેક જિલ્લાના ફિલ્ડ ઓફિસર અથવા મહિલા અને બાળ વિકાસ અધિકારી વર્ગ 1ની કચેરી પાસેથી મેળવવાનું રહેશે. તો આ ફોર્મ તમને ક્યાં મળશે? તો જિલ્લાના જે ફિલ્ડ ઓફિસર હોય તેમની ઓફિસેથી અથવા મહિલા અને બાળ વિકાસ અધિકારી જે હોય વર્ગ 1ની જે કચેરી હોય ત્યાંથી તમને આનું ફોર્મ મળી રહેશે. તે ફોર્મ ભર્યા બાદ તેની સાથે તેમાં રેશન કાર્ડ, આવકનો દાખલો, જાતિ, ઉંમર અંગેનો દાખલો વગેરે સંબંધિત આધારો સાથે ફોર્મમાં જણાવેલ તમામ વિગતો તમારે ભરવાની રહેશે અને સાથે 2 નકલમાં તમારે આ ફોર્મ જોડવાનું રહેતું હોય છે અને ત્યાં તમારે સબમિટ કરાવવાનું હોતું હોય છે. તો મિત્રો, આજે આપણે વાત કરી મહિલા સ્વાવલંબન યોજના વિશે. તેમાં કેટલી સબસિડી મળવાપાત્ર છે અને શું લાભો છે, શું પાત્રતા છે, તેના વિશે ચર્ચા કરી. આજનો વિડીયો પસંદ પડ્યો હોય તો જરૂરથી લાઈક કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.